ભાણા લાભ થઈ ગયા, પાણીમાં નાખી દીધું ને આપણને મામા દેખાઈ ગયા. આજે બપોર ઢોસાનો પ્રોગ્રામ હતો તો આપણે નીકળી ગયા ઢોસાનું રબડું લેવા માટે. આપણે પહોંચી ગયા હતા રિલાયન્સ મોલમાં, આપણે લઈ લીધું હતું 2 કિલો આપણે રબડું. તો આપણે નીકળી ગયા રબડું લઈને ઘર સાઈડ જવા માટે. વચમાંથી આપણે દહીં લેવાનું તો આવી ગયા અમૂલ ડેરી. તો આપણે દહીં લઈ લીધું તો નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. બાપરે બાપ તડકો કેટલો છે. આપણે ઘરે પહોંચી ગયા હતા ને આપણને એક બાજુ ઢોસાનો ચૂંટો બનતો હતો. ફટાફટ બનાવી નાખ્યા ઢોસા ને આપણે થપકાઈ લીધા ઢોસા. તો બપોરના 4 વાગી ગયા હતા ને આપણે જવાનું હતું ફાડરની મેળીએ. તો હું અને દાદાનો છોકરો નીકળી ગયા ફાડરની મેળીએ જવા માટે. ફાડરની મેળીએ કોણ કોણ આવ્યું હતું કમેન્ટ કરી નાખજો ફટાફટ. ફાડરની મેળીએ આવવાનું કારણ હતું કે આપણે શૂટ કરવાનું હતું. જો વિડીયો જોવો તો તમે યુટ્યુબ ચેનલના પેજ ઉપર જોતા આવજો. આ પેજ ઉપર વિડીયો આવશે ટૂંક સમયમાં જ. શૂટ પતાવીને આપણે વહી ગયા માતાજીના દર્શન કરવા માટે. તો ત્યાં પાઠ ઓછો હતો, બધાને સેવામાં હતા એને બધાને ગિફ્ટ આપતા. તો આપણે ત્યાં દર્શન કરીને નીકળી ગયા ઘર સાઈડ જવા માટે. તો ઘરે આવીને જોયું તો આપણે શેરીમાં બોરવેલ આવ્યો હતો. તો આજે રવિવાર હતો તો આપણે નીકળી ગયા વાડી સાઈડ જવા માટે. જેને બધાને ફ્રૂટ ખાવાનું મન થઈ ગયું તો આવી ગયા આપણે ફ્રૂટ માર્કેટે. તો ફ્રૂટ લઈને આપણા મામા દેખાઈ ગયા, કારણ કે બધાને ઉભા રાખતા હતા આપણે પાંચ જવાનું. એટલે મામા આપણને નહીં રોકી ગયું. તો ફ્રૂટ લઈને આવી ગયા આપણે વાડીએ અને આપણે કરી નાખ્યું શૂટ. તો જો તમે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો ફટાફટ. ના એક કમિંગ સૂન વિડીયો આવવાનો છે બેસ્ટ, અને આપણું ન્યૂ ચેપ્ટર પણ ચાલુ થવાનું છે. તો વાતે વાતમાં ભાણા મસ્તી થઈ ગઈ ને આપણે નાખી દીધો ભાણા પાણીમાં. તો આપણે પહોંચી ગયા ઘરે અને આપણે રાતે જવાનું હતું ગોળો લેવા. ભાવનગર રોડ જ નીકળી ગયા ભાવનગર રોડ સાઈડ જવા માટે બુલેટ લઈને. તો આપણે ગોળાનો ઓર્ડર આપી દીધો 500 રૂપિયાનો. તો ગોળો લઈને આવી ગયા આપણા ઘરે. તો ફરી એકવાર કહું છું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, મસ્ત જાહેરાત આવવાની છે ત્યાં. તો મિત્રો તમે આજનો વિડીયો પૂરો થયો, તમે વિડીયો જો પણ લાઈક નથી કરતા, ફોલો નથી કરતા, ફોલો કરતા તો ગયા.